અમરેલી જિલ્લાના જાફરાબાદના કુલદીપભાઈની તાલુકા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક હોય તેના અનુસંધાને આજે જાફરાબાદ તાલુકાના ટીબી નજીક આવેલા શીતળા માતાના મંદિર ખાતે જાફરાબાદ તાલુકા ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમ અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજુલા જાફરાબાદ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ સીતારામ બાપુ, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતનભાઈ શિયાળ તેમજ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કરશનભાઈ બિલ તેમજ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશ દાદા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ બાલુભાઈ કોટડિયા, કારોબારી ચેરમેન અનિરુદ્ધભાઈ વાળા તેમજ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ નાજભાઈ બામણીયા, પૂર્વ ચેરમેન ભીમભાઈ તેમજ મનુભાઈ વાજા, ટીંબી ગામના સરપંચ રમેશભાઈ તેમજ ઉપસરપંચ તુષાર દાદા, ડોક્ટર ભલાળા તેમજ દીપુભાઈ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા ભાજપના હોદ્દેદારો, આસપાસના ગામના સરપંચો તથા સૌ કાર્યકર્તાઓ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે કાળુ શાકાનો જાફરાબાદ તાલુકાના ટીંબી નજીક આવેલ શીતળાઈ મંદિરના સાનિધ્યમાં અમારા જાફરાબાદ તાલુકા ભાજપ પરિવારનું એક સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથોસાથ જાફરાબાદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે મારી નિમણૂક થયા બાદ સૌ કાર્યકર્તા મિત્રોનું એક ઈચ્છા હતી કે બધાએ ભેગા થઈને એક સ્નેહ મિલન જેવો નાનો એવો કાર્યક્રમ કરીએ, જેના અનુસંધાને આજે ટીંબીની બાજુમાં આવેલ શીતળાઈ મંદિરે આ સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ તથા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, સાથોસાથ તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દિનેશ દાદા, તાલુકાના મહામંત્રી ડૉક્ટર ભલાળા સાહેબ, ટીંબીના સૌ આગેવાનો અને ખાસ કરીને જાફરાબાદ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના સૌ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે શીતળાઈ માતાજીના સાનિધ્યમાં ઉપસ્થિત રહ્યા હતા। એ બદલ જાફરાબાદ તાલુકા ભાજપ પરિવાર વતી સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જેમણે દરેક કાર્યકર્તાઓ જેમણે શુભકામનાઓ મને પાઠવી છે એ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું।